વડોદરા મહાનગરપાલિકાના બજેટ અંગેની પત્રકાર પરિષદ તથા પ્રેઝન્ટેશનનું આયોજન મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાની અધ્યક્ષતામાં યોજવામાં આવ્યું હતું। આજે રજૂ થયેલ બજેટ અંગેની ખાસ પત્રકાર પરિષદ અને પ્રેઝન્ટેશનનું આયોજન મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાના અધ્યક્ષસ્થાને અકોટા સ્થિત સર સયાજીરાવ નગરગૃહ ખાતે કરવામાં આવ્યું હતું। આ પત્રકાર પરિષદમાં ચીફ એકાઉન્ટન્ટ, ડેપ્યુટી કમિશનર્સ વિભાગોના વડાઓ હાજર રહ્યા હતા। પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશનના માધ્યમથી બજેટ અંગેની વિસ્તૃત માહિતી મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાએ પત્રકારોને આપી હતી। રોડ, રસ્તા, પાણી તેમજ નવા બ્રિજ સહિતના વિષયો પર પણ તેમને માહિતી આપી હતી। પત્રકાર પરિષદના અંતમાં પત્રકારોના પ્રશ્નોના જવાબ તેમણે આપ્યા હતા। આજરોજ વડોદરા કોર્પોરેશનમાં આગામી નાણાકીય વર્ષ 25-26 માટે 6200 કરોડનું કરદર સાથેનું બજેટ રજૂ થયું છે। સ્ટેન્ડિંગમાં આજે 10:30 વાગે માનનીય ચેરમેન શ્રી શીતલભાઈ મિસ્ત્રીને અમે આ ડ્રાફ્ટ અંદાજપત્ર 25-26નું રજૂ કર્યું છે। જોડે રિવાઇઝ અંદાજપત્ર 24-25 પણ આપ્યું છે। મુખ્ય હાઇલાઇટ જે બજેટની છે એમાં ખાસ કરીને આ વખતે અમે પાર્ટિસિપેટરી એપ્રોચ રાખ્યો છે। લોકોના સજેશન અમે મંગાવ્યા હતા। 1982 સજેશન આવ્યા છે। લગભગ મોટાભાગના સજેશનો અમે એડોપ્ટ કર્યા છે। એનું મેં આપને હમણાં રજૂ કર્યું હતું સ્લાઇડ રૂપે। એટલે એક પાર્ટિસિપેટરી બજેટના ભાગરૂપે આ રજૂ કર્યું છે। જોડે જોડે જે પૂર્ણ થયેલા, જે પ્રગતિમાં છે, જે આયોજનમાં છે અને જે નવીન બજેટમાં છે, એમ કરીને 6000 કરોડના કામો સાથે અમે આ અહીંયા હાઇલાઇટ્સમાં મૂક્યું છે। જેમાં જે નવીન આયોજન છે એ 1767 કરોડના વિકાસના કામો સાથેનું આ બજેટ છે। પૂર્ણ 611 કરોડ, પ્રગતિ 2310 અને આયોજન હેઠળ 1618 કરોડના કામો આમાં રજૂ થયેલા છે। જોડે જોડે સર્વગ્રાહી વિકાસ થાય, દરેક સેક્ટરમાં વિકાસ થાય એનું ધ્યાન રાખીને બજેટ બનાવ્યું છે। જેમાં પાણી પુરવઠા, સિવેજ, રોડ, ફ્લાયઓવર્સ બધી રીતે હિસ્ટોરિકલ સિટીના કન્સેપ્ટમાં અમે એમાં ક્રિએટિવ સિટીનો દરજ્જો મળે એના પણ અમારા પ્રયત્ન છે। જોડે જોડે સફાઈ રહે, વધુ સ્વચ્છતા, વધુ સુવિધા મળે એની માટે પણ બજેટમાં જોગવાઈ કરી છે। જે સફાઈ વેરો છે એ અમે વધાર્યો છે। જોડે જોડે ગ્રીન સિટી અને કાર્બન ક્રેડિટ મળે એની માટે EV પોલિસી એ બી પ્રપોઝડ અમે આ બજેટમાં કરી છે। લોકોને પોતાની ઘરની બાજુમાં રમતગમતની સુવિધા મળી શકે, રમતગમતની સુવિધા મળે, લાઇબ્રેરીની સુવિધા મળે એની માટેનું આયોજન પણ આ બજેટમાં કરેલું છે। એટલે યુવાનો માટે પણ આયોજન કર્યું છે। વડીલો માટે પણ અમે બજેટમાં એની માટે થઈને બાગ બગીચામાં એમની માટે સ્પેશિયલ પ્લેસ રાખવાનું એ બી આયોજન છે। સાથોસાથ લેડીઝ માટે, ફિમેલ્સ માટે વર્કિંગ વુમેન હોસ્ટેલનું આયોજન પણ આ બજેટમાં અમે લઈને આવ્યા છીએ। મોબિલિટી વધે એની માટે બી આ બજેટમાં બ્રિજીસ અને વધારાના રોડો પ્રપોઝ કર્યા છે। એટલે સમગ્ર રીતે દરેક સેક્ટરને ધ્યાનમાં રાખી 6200 કરોડનું આગામી નાણાકીય વર્ષનું પાર્ટિસિપેટરી બજેટ અને દરેક સેક્ટરનો વિકાસ થાય અને લોકોને અમે વધારેમાં વધારે ફેસિલિટી આપી શકીએ એ માટેનું બજેટ આજે ડ્રાફ્ટ બજેટ સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ અમે રજૂ કર્યું છે। અમારું બજેટમાં આયોજન છે આ વર્ષમાં પણ બોન્ડ ખરીદવા માટે 100 કરોડ મિનિમમ અને વી વિલ ટ્રાય ફોર 200 કરોડ, 200 કરોડ। VGL કંપની બનાવી છે કોર્પોરેશનના જોઈન્ટ વેન્ચર સાથે, એનું બજેટમાં કોઈ પણ ઉલ્લેખ નથી। શું એનું પ્રોફિટ કેટલો થયો છે અથવા તો કેટલા નવા કનેક્શન ચાલુ વર્ષે આપવામાં આવશે એ કઈ બાબતની જાણકારી આપશે? જે વડોદરા ગેસ લિમિટેડ જે છે એ ગેલ સાથેનું ગેલ સાથે એ MOU કરી અને એની સાથેની કંપની છે। ગેસ પ્રોવાઈડ કરવાનું જે કામ કરે છે એમાં જે જૂના અને જર્જરિત કનેક્શનો છે એને રિપ્લેસમેન્ટનો એક મોટું કાર્યક્રમ અત્યારે ચાલી રહ્યો છે, પ્રોજેક્ટ ચાલી રહ્યો છે અને જોડે જોડે નવા કનેક્શનો આપવાની પણ કામગીરી ચાલી રહી છે।